આજે આજે જમાલપુર ખાડિયા વિધાનસભાની અંદર આદરણીય પૂર્વ ધારાસભ્ય અને શહેરના મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટ સાહેબની આગેવાની હેઠળ બહેરામપુરા, જમાલપુર અને ખાડિયાના કાર્યકર્તાઓ મારા અભિવાદન સમારોહમાં અહીં ઉપસ્થિત રહ્યા છે. હું આપના માધ્યમથી હૃદયથી જમાલપુર ખાડિયાની પ્રજાનો, જમાલપુર ખાડિયાના દેવદુર્લભ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આજે ઉમેદવારમાંથી લોકસભાનો સભ્ય બનાવ્યો. સખત મહેનત, સખત ગરમીની અંદર 65 દિવસ સુધી એમણે પ્રચાર કાર્ય સંભાળ્યું અને 2,86,000 જેટલી માતબર લીડ મને મળી. હું હૃદયથી એક નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે નિષ્ઠાવાન કાર્યકર્તાઓનો ખૂબ આભાર માનું છું અને એમને આ અભિવાદન દ્વારા હું એમ કહેવા આવ્યો છું કે તમે 65 દિવસ મારા માટે સખત મહેનત કરી છે. હું 5 વર્ષ તમારા કાર્યો માટે સતત ઝઝૂમતો રહીશ. જે બી કોઈ પ્રશ્નો મારી સમક્ષ લાવવામાં આવશે એ ચોક્કસ હું એનો પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. ભારતીય જનતા પાર્ટી ખાનપુર ખાતે મારું કાર્યાલય રિનોવેશન થઈ રહ્યું છે. એકાદ મહિનાની અંદર એ રિનોવેશન થઈ જશે. પછી દિલ્હી જ્યારે સત્ર ચાલુ નહીં હોય, દિલ્હી મિટિંગ નહીં હોય, તે સિવાયના સમયની અંદર હું ત્યાં બેસીશ અને પ્રશ્નો સાંભળીને ખાડિયા વિધાનસભા તેમજ અમદાવાદ પશ્ચિમના પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કરીશ. ભારતીય જનતા પાર્ટી જમાલપુર ખાડિયા વિધાનસભા, આ વિધાનસભા વિસ્તાર કાર્યકર્તાઓની આસ્થા, શ્રદ્ધા અને ભારતીય જનતા પાર્ટી સાથેનો સંબંધ એ જોડાયેલો છે. અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારની અંદર અનેકવિધ કાર્યક્રમ કરી રહી છે. આજના આ કાર્યક્રમની અંદર ગયા મહિનાની 4મી તારીખે દેશની અંદર જે ચૂંટણીઓ યોજાઈ એના પરિણામ આવ્યા અને એ પરિણામ આવ્યા એમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તારના સાંસદ તરીકે દિનેશભાઈ મકવાણાજી ખૂબ ભારે મતથી વિજય પ્રાપ્ત થયો અને વિજય પ્રાપ્ત થયા પછી 7 વિધાનસભા મત વિસ્તારની અંદર એમનો પ્રવાસ મતદાતા અભિવાદન કે જે મતદાતાએ ચૂંટણીના 65 દિવસ જેવા લાંબા ચૂંટણીના સમયની અંદર અથાગ પરિશ્રમ કર્યો, અથાગ પુરુષાર્થ કર્યો છે, સખત મહેનત કરી છે અને એ મહેનતને પરિણામ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ પશ્ચિમના સાંસદ તરીકે દિનેશભાઈ મકવાણા વિજય બન્યા છે. એ કાર્યકર્તાઓને અભિવાદન માટે 7 વિધાનસભામાં દિનેશભાઈ જઈ હવે આજનો આ કાર્યક્રમ જમાલપુર ખાડિયા વિધાનસભાનો આ કાર્યક્રમમાં પણ એ કાર્યકર્તાઓનું અભિવાદન કરવા માટે, આભાર માનવા માટે કે હું તમારો જ છું, તમારા થકી છું, તમારા માટે છું અને તમે કરેલી મહેનતથી આજે સાંસદ બન્યો છું. ત્યારે હવે જવાબદારીમાં હું સ્વીકારું છું અને આપના કાર્યોની અંદર હું યથાયોગ્ય પ્રયત્ન કરીશ. એ અભિવાદન કાર્યક્રમ આજે જમાલપુર ખાડિયા વિધાનસભા